તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ અને મારી એજ્યુ સ્કાય એકેડમી માં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 10 ત્રિકોણમિતિ તેમાં સ્વાધ્યાય 8.3 ભણવાનું છે. જેમાં પહેલો દાખલો આપણે ભણવાનો છે. તે પહેલા દાખલો ગણતા પહેલા તે દાખલાની અંદર ઉપયોગમાં આવતા ઉપયોગી સૂત્રો આપણે ભણવાના છે. તે સૂત્રો આજે આપણે ભણીએ. તો જુઓ શું કહે છે કે કોટિકોણ એટલે કે જુઓ કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર વચ્ચેના સંબંધો. બરોબર. તો તમને ખબર હોય કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય મિત્રો તે બે કોટિકોણની જોડ ધરાવે છે. આ તો કાટકોણ ખૂણો થઈ ગયો, આ આપણો કાટખૂણો થઈ ગયો. એના સિવાય જે બે ખૂણા હોય તે કોટિકોણની જોડ ધરાવે. તેના માટે આપણે જુઓ યાદ શું રાખવાનું કે ધારો કે કોઈ a ની કિંમત હોય જેને 90 ડિગ્રી માંથી કોઈ વિધેય સાથે, ધારો કે sin છે તેની કિંમત 90 માંથી બાદ કરી દો મિત્રો. બરોબર. એટલે કે 90 માંથી કે a ની કોઈ કિંમત હોય 90 માંથી બાદ થઈ જાય તો તે પોતાના વિરોધી વિધેયની અંદર ફેરવાઈ જાય છે. તો sin ની કે કોઈ a ની કિંમત 30 હોય. બરોબર. તો એ ધારો કે હું કરું કે sin એક્ઝામ્પલ તરીકે 90 માઈનસ a ની જગ્યાએ હું 30 લઈ લઉં. બરોબર. તો સામે તેનો શું થઈ જાય 90 ડિગ્રી માંથી બાદ થઈ જાય તો વિધેય વિરોધી થઈ જાય. તો sin 90 માઈનસ a કરું તો cos થઈ જાય. પરંતુ 90 માઈનસ 30 એટલે 90 માઈનસ 30 કરું તો મારો જવાબ આવશે cos 60 મિત્રો. આવી જ રીતે અહીંયા તમે જોશો તો બધા જ વિધેય માટે શું છે કે દરેકના ખૂણાની કિંમત 90 માંથી બાદ કરતા તે પોતાના વિરોધી વિધેયની અંદર બદલાઈ જાય છે. તો એ જ સૂત્રનો ઉપયોગ કરી આજે આપણે આ દાખલો ગણવાનો છે. એક્ઝામ્પલ તરીકે cos તેના ખૂણાની કિંમત 90 માંથી બાદ કરું તો તે 60 માં બદલાઈ જાય. tan તેના ખૂણાની કિંમત 90 માંથી બાદ કરું તો શું થઈ જાય cot θ એટલે કે cot a થઈ જશે. cot તો cot ની કિંમત જે ખૂણાની કિંમત હોય 90 માંથી બાદ કરું તો તે tan માં પરિવર્તિત થઈ જશે. એ જ રીતે sec 90 માંથી તેના ખૂણાની કિંમત બાદ કરતા તે cosec બની જાય છે. એ જ રીતે cosec ની એટલે કે ખૂણાની કિંમત 90 માંથી બાદ કરતા તે sec બની જાય છે. તો હવે આપણે જોઈએ તો શું કહે છે મેં તમને હમણાં જ કીધું કેમ કે કોઈ પણ કાટકોણ ત્રિકોણના લઘુકોણો એ કોટિકોણની જોડ હોય છે. લઘુકોણો એટલે આ અને આ તો આપણો કાટકોણ થઈ ગયો. બરોબર. ત્યારબાદ તમે જોશો કે સાહેબ આ તો શેના માટે થયું તો કે આ તો કોઈ a ની કિંમત ચોક્કસ હોય એના માટે કે સાહેબ જો a ની જગ્યાએ 0 આવી જાય તો કે આપણે વિધેય ચેન્જ થાય કે ના ભાઈ એના માટે વિધેય ચેન્જ થતો નથી. એના માટે શું લાગી જાય એની સેમ સરખી કિંમત લાગી જાય. જેમ કે tan 0 બરાબર cot 90 ડિગ્રી, sec 0 બરાબર 1 બરાબર cos 90 ડિગ્રી. એટલે આવી રીતે કિંમતો એની ચોક્કસ આવી જાય છે. બરોબર. અને sec 90 cosec 0 tan 90 cot 0 ના મૂલ્ય એ કેવા હોય છે અવ્યાખ્યાયિત જે અનંત હોય છે. તો ચલો મિત્રો હવે આપણે દાખલો ગણવાનું ચાલુ કરીએ. એકદમ સિમ્પલ અને શોર્ટમાં આ દાખલા પતી જાય એવા છે. તો જુઓ શું કહે છે કે sin 18 છે મિત્રો. તો મારે એ નીચે જોવું તો નીચે તો cos આપેલો છે, ઉપર નીચે કોઈ છેદ ઉડે એવું છે નહીં. તો મારે શું કરવું પડે તો અહીંયા શું કરવું પડે બંને જગ્યાએ સરખા પદો બનાવવા પડે. અને સરખા પદો બનાવવા માટે cos 90 માઈનસ કેટલા છે 72 છે. આવું લખું હું તો 90 માંથી જ્યારે પદ બાદ થઈ જાય એટલે કે 90 માંથી 72 અહીંયા જો θ તરીકે કોણ હતું 72. મારે ઉપર જેવું પદ એટલે કે sin 18 જેવું પદ બનાવવું હોય તો મારે શું કરવું પડે એ નીચે cos m ના m અહીંયા 90 માઈનસ θ એટલે θ કેટલા હતા 72 તો 90 માઈનસ θ કરું તો એ જો અહીંયા sin 18 m ના m હતા નીચે. એ જ રીતે જો 90 માઈનસ θ કરું તો cos 90 માઈનસ θ કરતા તે sin માં ફેરવાઈ જાય છે. બરોબર. તે શેની અંદર ફેરવાઈ ગયા sin માં. અને 90 માંથી 72 જાય તો મિત્રો આવશે 18. તો sin 18 ઉડી જાય એટલે જવાબ આપણો આવી જાય છે 1. એ જ રીતે આ બીજો દાખલો
બીજા દાખલાની અંદર તમે જોશો કે tan 26 ડિગ્રી upon cot 64. તો આપણે શું કરીશું મિત્રો, અહીંયા પણ ઉપર tan 26 ડિગ્રી છે તેવું ને તેવું પદ બનાવવા માટે 90 ડિગ્રી માઈનસ 64 ડિગ્રી કરીશું. તો આવી રીતે તમે જો ચેન્જ કરો તો tan 26 ડિગ્રી upon cot, જો 90 માંથી 64 જશે બરોબર, તો જો 90 માંથી બાદ કરીએ થીટાની કિંમત, તો જોઈએ cot 90 માંથી થીટાની કિંમત બાદ કરતા tan મળે છે. તો જો અહીંયા મારે cot થીટાની જગ્યાએ શું લખવું પડશે, tan, અને 90 માંથી 64 જશે તો મને મળશે 26. તો tan 26 ઉડી જાય એટલે અહીંયા તમને જવાબ મળી જશે 1. એ જ રીતે હવે આપણે જોઈએ મિત્રો cos 48 minus sin 42. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે, બંનેમાંથી એક પસંદ કરવાનું કે ભાઈ cot 48 પસંદ કરો અથવા sin 42 પસંદ કરો, બંનેને સરખા બનાવો. કેવી રીતે, 90 માંથી આપણે જે ખૂણો હોય ગમે તે એક તે બાદ કરી નાખવાનો. તો ચલો અહીંયા આપણે cos 48 એમ રાખીશું માઈનસ sin 90 માઈનસ થીટા કેટલા છે 42, તો એ 42 લખ્યા મેં બરોબર. તો જોઈએ cos 48 માઈનસ, જો 90 માંથી થીટા બાદ કરીએ તો મને જો 90 માંથી બાદ કરીએ તો 42 મળે, એટલે કે 48 મળવાના. 90 માંથી 42 બાદ કરતા, અને 90 માંથી કોઈ પણ થીટા બાદ થાય એટલે તે તેના વિરુદ્ધ શું થઈ જાય, વિધેયમાં ચેન્જ થઈ જાય. તો sin તો 90 - a કર્યો તો મને જવાબ શું મળ્યો, cos a. તો જોઈએ 90 માઈનસ થીટા કરી લીધું, આપણો જવાબ મળી ગયો 48. હવે એ શું વધશે, cos 48. તો cos 48 ની અંદરથી cos 48 છે જતા રહેશે એટલે જવાબ આવશે 0. એ જ રીતે મિત્રો હવે આપણે નીચેનો દાખલો જોઈએ તો એ જ રીતે તમે જોશો cosec 31 ડિગ્રી માઈનસ sec. તો જો અહીંયા બંનેમાંથી જે તમને પદ હોય એ પસંદ કરી લેવાનું, તેના જેવું બીજું પદ બનાવવાનો ટ્રાય કરવાનો. તો sec જો અહીંયા કેટલા છે, તો sec 59 છે બરોબર. sec 59 હોય તો મારે આગળ જેવું પદ બનાવવું હોય તો 90 ની અંદરથી હું 59 બાદ કરી નાખું મિત્રો, તો એ શું થઈ જશે, 90 માંથી કોઈ પણ બાદ થાય તો આગળ વિધેય શું થઈ જાય, ચેન્જ થઈ જાય. એ શું થઈ જાય કે ભાઈ sec કે તમે 90 લાયા ને, હું તમારા જેવો દુશ્મન શોધી લાવું બીજો, એટલે કે ભાઈ જો sec 90 - થીટા કર્યું મેં તો સામે શું થઈ જાય, sec 90 - થીટા કરતા સામે મળી જાય છે cosec a. તો cosec 31 ડિગ્રી માઈનસ 90 માંથી જ્યારે 59 બાદ કરું તો મને જવાબ મળી જાય 31, અને sec 90 માંથી બાદ થઈ જાય 59 એટલે એ મળશે cosec 31. તો cosec 31 એકબીજામાંથી બાદ થઈ જવાના એટલે એ જવાબ મળી જશે તમારો 0. તો આમ મિત્રો આ તમારા દાખલા 4 એટલે કે દાખલા નંબર 1 સ્વાધ્યાય 8.3 નો પૂરો થાય છે. આ દાખલાની અંદર અથવા ગણિતના કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો વિડિયોની અંતમાં મારો WhatsApp નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. અને મારો વિડિયો જો તમને ગમતો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.